પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે ફરિયાદ કરવામાં આવી। એનએસયુઆઈ પ્રમુખે ચીફ ઓફિસર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। અરજદાર સાથે ગેરવર્તણૂકને ધમકી બદલ ગુનો નોંધાયો છે। પાટણ ચીફ ઓફિસર સામે બીએનએસ હેઠળ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે। ગટર સમસ્યાની રજૂઆત કરવા ગયેલા યુવાનો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું। અરજદારને તેના મિત્રને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી। વિડીયો ઉતારવાના મિત્રને ફોન તોડી નાખવા બાબતે પણ ફરિયાદ કરવામાં આવી છે। બીએનએસની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। થોડા દિવસ અગાઉ ચીફ ઓફિસરની ચેમ્બરમાં અમે રજૂઆત કરવા પહોંચેલા ત્યારે ચીફ ઓફિસર વચ્ચે ચીફ ઓફિસરે અમારા ઉપર ઉગ્ર બોલાચાલી કરી, ધક્કા મારી, ઝપાઝપી કરી, અમારો ફોન ચૂંટવીને પડાવી બળજબરીપૂર્વક જે તોડી નોખેલ, એના વિરુદ્ધ અમે પોલીસને ફરિયાદ આપેલ। પોલીસ ત્યારબાદ ફરિયાદ લેતી નથી। એના વિરુદ્ધમાં આજરોજ અમારા પાટણ જિલ્લા કોંગ્રેસ, પાટણ શહેર કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આપેલ। અમારા શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા સર્વ આગેવાનો ઘટના સ્થળે પોલીસ સ્ટેશન પર પહોંચી જઈ અહીંયા ધરણાનો કાર્યક્રમ કરેલ। ત્યારબાદ પોલીસે ફરિયાદ લઈ ઓનલાઈન કરી અમને કોપી આપેલ છે।